સંસ્કારી નગરી વડોદરામાં ભગવાન જગન્નાથની 44મી ભવ્ય અને દિવ્ય રથયાત્રા નીકળી હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ. વડોદરાના રેલવે સ્ટેશન પરથી લગભગ બપોરે 2 વાગ્યાના સુમારે શરૂ થયેલી આ રથયાત્રા સાંજે 8 કલાકે વડોદરા કીર્તિસ્તંભ પાસે આવેલા પોલો ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્ર સાથે રથમાં બિરાજમાન થઈ અને નગરચર્યાએ નીકળેલા ભગવાન વડોદરાના રાજમાર્ગો પર ફરી ભક્તજનોને દર્શન આપ્યા હતા. શહાજીબાગ, કાલાઘોડા સર્કલ, સલાટવાડા, કોઠી ઓફિસ, રાવપુરા મેઇન રોડ, જ્યુબિલી બાગ થઈ પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ થઈ કેવડા બાગ થઈ અને વડોદરા હાઈસ્કૂલ પાસે પોલો ગ્રાઉન્ડ ખાતે આ યાત્રા સંપન્ન થઈ હતી. રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 3 લેયર બંદોબસ્ત પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો અને વચ્ચે ડ્રોન કેમેરાની નિગરાણી સાથે પોલીસ અને પ્રશાસન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સુસજ્જ હતું. હજારો ભાવિક ભક્તોની જનમેદનીની વચ્ચે જય રણછોડ અને હરે રામ હરે કૃષ્ણના નારા સાથે દિવ્ય ગાનની સાથે રથયાત્રા વડોદરાના રાજમાર્ગો પર ફરી વડોદરાવાસીઓને દર્શન આપ્યા હતા. ભગવાન તમામ નગરજનોને દર્શન કરાવવા માટે રથયાત્રામાં સ્વયંભૂ ઉમટી પડી હતી. ભગવાનનો રથ ખેંચવા માટે પણ ભાવિક ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હતો. એવા દ્રશ્યો પણ કેટલીક જગ્યાએ દેખાયા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને અષાઢી બીજની આપના માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું. આજનો પવિત્ર દિવસ અને જ્યારે હંમેશા ભક્તોને મંદિરમાં જવું પડે, પરંતુ આજે ભગવાન જાતે સુભદ્રાજી, બલદેવજી અને જગન્નાથજી ભગવાન જ્યારે નગરચર્યા નીકળવાના છે ત્યારે મોટી સંખ્યામાં વડોદરા નગરજનો, ભાવિ ભક્તો એમના દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા છે. પ્રભુ ચરણમાં પ્રાર્થના કરું કે પ્રભુના આશીર્વાદ હંમેશા વડોદરા શહેરના નગરજનોને મળતા રહે અને આ વખતે ખાસ પ્રભુને પ્રાર્થના કરું કે જે રીતે ગઈ વખતે વડોદરા શહેર આખું પાણીમાં ડૂબ્યું હતું, આ વખતે વડોદરાના નગરજનોને આવા દિવસો ના જોવા પડે અને આ વડોદરા શહેરમાં એટલો બધો વરસાદ ના પડે કે વડોદરા પાણીમાં ડૂબી જાય, એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના કરું છું. આ પવિત્ર દિવસે હંમેશા અમી છાંટના થાય છે. આ પ્રભુના આશીર્વાદ છે, આ પ્રભુના આશીર્વાદ છે જે નગરજનોને મળી રહ્યા છે અને પ્રભુના અને એના માટે જ તમામ નગરજનો બહુ ખુશ છે. ઉત્સાહનો માહોલ છે, તહેવારનો માહોલ છે અને આવી રીતે આપણે હર્ષોલ્લાસથી હંમેશા આવા તહેવારો ઉજવતા રહીએ એવી પ્રાર્થના કરું છું. ભગવાનના રથને રોકી શકવાની કોઈની તાકાત નથી, કારણ કે દ્વારકાધીશની ઈચ્છા હોય ને તો જ પાંદરું હાલે. પરંતુ ભગવાનને એટલા માટે ખાસ પ્રાર્થના કરું છું કે આ વખતે એવો વરસાદ ના પડતા કે આ ભ્રષ્ટ શાસકોને બાપે વડોદરાને પાણીમાં ના ડૂબાડતા, એવી પ્રાર્થના પણ કરું છું.